જીયા ભાભીને કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો અને એવું કહેવાય છે તને ખબર છે કે જેના ઘરે છોકરીઓ હોય ને એને ઈ બાપને કોઈ પણ જાતના ઋણ બાકી ન હોય સમજી. એ તો પછી આપણે ઓફ કેમેરાની વાત છે ને, તો મને હું કહેશો હું નહીં, કેમ રાખશો કેમ નહીં. આપણે એવું કઈ માનતા નથી પણ આ તો જરાક થોડીક મર્યાદા રાખીએ તો સારું લાગે એટલે, બાકી અમારે બીજું કાંઈ છે નહીં ભાઈ. તમે આજે અમારા 3000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હેલો એવરીબડી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે બીજા એક નવા દિવસે નવી સવારે તમારા બધાનું સ્વાગત છે અમારી શેરીમાં. જો આજ શેરીથી સ્વાગત કરાવે, રોજ રસોડામાં થાય ને. આ જો માનવભાઈ રખડે છે સ્વેટર પહેરી પહેરીને. ક્યાં ગયા હતા અત્યારમાં? વયા ગયા. જો આમથી મમ્મી આવે છે, આવી ગયા છે એટલે હવે આખી શેરીમાં આમથી ત્યાં માટા મારશે, હાલવાનું છે ને એટલે. અને આ જો સવારમાં 10 વાગ્યે જાય છે રોજે. જો 9:45 વાગ્યા છે તોય હજી ટિફિનનું ડોલચું લઈને જાય છે. સમય પાસે એટલો સમય નથી સાહેબ કે બીજી વાર તમને સમય આપવાનો સમય એની પાસે હોય સમજ્યા. એટલે મારી પાસે અત્યારે સમય નથી. એનો સમય નથી, વહેલા ઉઠે સમય જ છે. નો હોય એવા હું શું વિચાર દેશો? સવારમાં મગજ ફેરવવાની વાતો કરે. લે ઉઠવું એમ નહીં 9:30 વળી પાસ કે સમય પાસે સમય નથી. વહેલા ઉઠવું બધો સમય જ હોય. તારી વાતું કાંઈ દમ હતો? શું છે બોલો હવે? આ સુવિચાર જ મારા લગતો હતો હજી. હે વયા ગયા બોલી. ના મને નથી ભાવતા, મારે નથી ખાવા. તમે લઈ આવજો કાંઈક માર હાટું. જો તો નહીં બોલે. આવા માણસો હે છે ખબર, ન ભાવતું હોય ખવડાવવા વાળા. જો કાકા દાંત કાઢે. નીકળવું છે પણ હવે ચાલુ કર્યું છે. તો થોડુંક ઉતારી લઈએ પછી જઈને. હાલો હાલો આ જાય જ છે. હાલો કાંઈ નહીં, આવજો. હાલો હા હું નીકળું. હજી ગલ્લા ઉભું રહેવા નહીં છે ને, માવો બાવ ખાવા હે ને? એ જ તો વાત છે મેં. સમય પાસે એટલો સમય તો નથી. જાણે ન કરાવે સમય. હમણાં હું એક હારો વિચાર નહીં કે કોક એમ થાય આ હું બોલે સમયનો નથી, મારે દેવા જેવો નથી. રહેવા દે, ખોટું થઈ જાય. ટાઈમે એક વસ્તુ નથી ખાધી ને વળી સમયની વાતો કરે છે. નવરો માણસ નખો જ વાળે. તે હમણાં 9 વાગ્યા લાગે હુતા હુતા નખો દે જ વાયરું વેલું. કઈ નહીં, આ કચરો કાઢ્યો છે. અહીંયા કચરાવાળા આવી ગયા છે, આપણે રેડી છે. અને વાસણનો આટલો બધો ઢગલો થઈ ગયો છે. આપણે ટિફિન કરી નાખ્યું ને ભરીને દઈ દીધું. હવે વાસણ સાફ કરવાના છે. તો કપડાં તો આપણા ઓલમોસ્ટ જો કે ધોવાઈ ગયા છે, મશીનમાં નાખ્યા જો. અને આ બધા વાસણ સાફ કરવાના છે આપણે. તો કાંઈ નહીં, વાસણ સાફ કરી નાખીએ પછી આપણું આગળનું કામ કરીએ કન્ટિન્યુ. તો 4:30 વાગી ગયા ને આપણે 2 વાગે ફ્રી થઈને ઉપર ગયા હતા ને કામકાજ પતાવ્યું ને પછી થોડી વાર સૂઈ ગયા હતા ને તો ત્યારે જાગીને કપડાં સંકેલીને આવી જસ્ટ નીચે. તો જો ચા મૂકી છે, 4:30 થઈ ગયા. તો ચા પી લઈએ ને પછી હવે આપણે એક ઇસ્ત્રીના કપડાં કરવાનું બાકી છે તો એ કરી નાખીએ. પછી મોસ્ટ ઓફ આજે બીજું કાંઈ કામ તો નથી, મતલબ એડિટિંગનું કે આ તે. તો જોઈએ છીએ બહાર બેસવા જાશું કે કેવું લાગશે ને. તો આજે થોડોક માઇન્ડ ફ્રેશ કરવો હશે, કેમ કે ઘરમાં ને કામમાં ને ફોનમાં બસ એમાં જ હમણાં ઘણા દિવસો વયા ગયા આમને. આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાં. તો કે મરચાં 3 જ છે એટલે આપણે ભીંડો એટલો પડ્યો છે ને તો એ સાથે સાથે ભરી નાખીએ. તો એ માટે આપણે આ ગાંઠિયાનો ભૂકો કર્યો છે, ખાંડેલું મરચું છે અને આ બધા મસાલા એમાં નાખવાના છે અને ખાંડને લીંબુ પણ નાખવાનું છે. તો આની પહેલાં એક વખત કોમેન્ટ આવેલી છે કે ભરેલા મરચાંની રેસીપી આપો એમ.
તો બનશે ને ત્યાં સુધી આપણે શોર્ટ રીલ્સમાં નાખવાના છીએ, પણ બાય ચાન્સ જો શોર્ટ રીલ્સ ના બનાવીએ તો આપણે આમાં કહી જ દીધું છે એ રીતનું જ છે. હવે તમને બતાવી જ દીધું છે, આવી રીતે એને કાપી નાખવાના હોય છે અને આપણે આવી રીતના મસાલો હમણાં રેડી કરીએ ને તમારા જોડે શેર કરીએ આપણે બની ગયા પછી. જો કે આમાં હવે મોસ્ટ ઓફ આ બંને મિક્સ કરી અને હળદર, ધાણા જીરું ને હિંગ નાખવાની હોય છે અને ખાંડ ને લીંબુ બંને વસ્તુ નાખી અને પછી એને મિક્સ કરી નાખવાનું છે. વધારે કાંઈ ન હોય, થોડુંક ઓઇલ હોય, પછી એને આપણે આમાં ભરવાનું હોય છે એ સ્ટફિંગને. તો ફાઇનલી આપણું સ્ટફિંગ રેડી હતું. તો આપણે કીધું એ પ્રમાણે મસાલાના ઉપરથી ધાણા નાખી અને આ મસાલો બધો આમાં ભરી દીધો હતો, પણ આટલો વધ્યો છે આપણું સ્ટફિંગ. હવે ભલે વધ્યું, પણ આને છે ને હવે આપણે અહીંયા મૂકી દીધી છે આ લોઢી ગરમ. હવે એમાં આપણે ઓઇલ નાખી અને એને ચડવા દેવાના છે. તો કંઈક આવી રીતે થોડુંક ઓઇલ ના સ્પ્રેડ કરી દઈએ જેથી નીચે છે ને ચડવામાં કેવડાવે નહીં. હવે ગેસ ધીમો કરી અને એના ઉપર બધા ગોઠવી દેવાના છે 1 by 1. આપણે મરચાંના ભીંડા 2 કર્યા છે. જોકે આ મરચાંની મોસ્ટ ઓફ રેસીપી છે, કેમ કે ગાંઠિયાનો ભૂકો નાખ્યો ને એટલે ભીંડામાં ગાંઠિયાનો ભૂકો એક ફિટ કરવાનો હોય છે. બટ આજે આપણે એ પણ ભરી દઈએ. તો આવી રીતે સ્લો ગેસની ફ્લેમ પર મૂકી દેવાની છે બધી, અને ઉપરથી પાછું એના પર છે ને એક વખત ઓઇલ નાખવાનું છે અને પછી આપણે બંધ કરી દેવાનું છે એને કોઈથી, મતલબ કોઈ ડીશ હોય કે ઢાંકણ હોય એનાથી બંધ કરી દેવાની છે પછી આપણે, અને પછી એને એમાં ને એમાં બફાવા દેવાની છે. આવી રીતે ઉપરથી થોડીક ઓઇલ નાખવાની છે. ઓકે, ડીશને આવી રીતે ઢાંકી દીધી છે. હવે 1-2 વખત આમ મતલબ એક સાઈડ ચડી જાય ને પછી બીજી સાઈડ ચડવા દેવાનું ને પછી આપણે રેડી. તો ગાઈસ અત્યારે હું જમી કરી નવરો થઈ ગયો ને મેં જોયું મંદિર આમનું, તો મંદિર ઉપર પડદો ઢાંકેલો છે. તો પડદો ઢાંકવાનું કારણ શું છે મેડમ? આપણા ઘરમાં સૂતક છે, જૂનો સૂતક. હુતક કહેવાય. હા, હુતક કહેવાય. આપણે કાઠિયાવાડી હુતક કહીએ. હવે હુતક ક્યાંને હા, એવું બધું છે. તો સૂતક હેના ભાઈ હેના માટેનું આપણા મોટા પપ્પાના છોકરો છે ને એના ઘરે દીકરાનો જન્મ થયો છે, એટલે છોકરો હોય ને 1.5 મહિનાનું સૂતક લાગે ને છોકરી હોય ત્યારે 16 દિવસનું કેમ હોય, 20 દિવસનું, એમ આપણા પ્રમાણે હોય. આપણા ફેમિલી મિલનભાઈ ના ઘરે ને. હા, મિલનભાઈ નો મારે તો મિલન થાય કારણ કે મારી કરતા નાનો છે. તો અમારા ઘરે પહેલો, કારણ કે અમારા મોટા પપ્પાના જેટલા છોકરા છોકરીઓ છે ને એમાં અમારે પપ્પાને અમારા સસરાની 3 સગા ભાઈઓ છે. એમાંથી જે વચલા છે ને મારા મોટા પપ્પા, એમના નાના છોકરાના ઘરે છોકરો, એટલે અમારા હાવ ફેમિલી જ થયું. પણ અત્યારે શું બધા અલગ અલગ ઘરમાં કન્વર્ટ રહેતા હોય એટલે એમ લાગે કે દૂરનું કોઈ છે, પણ હાવ ક્લોઝ જ થાય અમારે, એવું છે. અને અમારી ફેમિલીમાં એનાથી જે મોટા પપ્પા છે ને એને પણ બેબી છે, 2 છોકરાને, પણ છોકરી છે. બધાને મોસ્ટ ઓફ છોકરી જ છે. આ અમારી ફેમિલીમાં એવું છે, આ 3 ભાઈઓમાં કે પહેલો વહેલો છોકરો આવ્યો છે, એટલે લીંબાણી ફેમિલીનો પહેલો વહેલો સુપુત્ર નાનો થયો છે. તો જીયા ભાભીને કોંગ્રેચ્યુલેશન. પહેલા તો જીયા ભાભીને કોંગ્રેચ્યુલેશન પહેલા તો એમાં હેમાં ચાળા પાડવા હોઈ જાય તે એવું કીધું તો એમ કહેવાય કોંગ્રેચ્યુલેશન જીયા ભાભી. ભાભી નો થાય તારે જીયા થાય. તું જેઠાણી છો ઈ દેરાણી છે. ખબર છે, મને ભાભી કહેતી નથી, એ જ બ્લોગ થ્રુ કીધું. ઓકે, થેન્ક યુ. મેં મારી ખુશી વ્યક્ત કરી દે. તારે તો એમ નહીં, ખુશી તારે સિરિયસ થઈને મને બતાવવાની, અને સિરિયસ વસ્તુ એ મને દાંત કાઢીને મજાક. ના ના, તમે જરાક જસ્ટ તને મેં તને જરાક જસ્ટ સમજાવ્યું હે કે નહીં, ખુશીની વાત છે એટલે મેં ખુશીથી ને કીધી. ઓકે, અમારા ઘરમાં ભાઈ પહેલો સુપુત્ર શું કહેવાય કુબેર આવ્યો છે, કારણ કે અમારા બધાને ઘરે લક્ષ્મી જ છે. અમારા મોટા મોટા પપ્પાના 2 દીકરા 3 દીકરા છે, એમાંથી 2 દીકરાને ઘરે છોકરી છે. અમારા બીજા અમારા વચલા મોટા પપ્પા, અમારા પપ્પા સૌથી નાના, હા, એટલે છે ને એના ઘરે 2 દીકરા છે, એમાંથી 1 દીકરાને ઘરે અત્યારે દીકરો આવ્યો અને પહેલા દીકરાને ઘરે 2 દીકરી છે, આવું છે. અને અમારા પપ્પાના ને કોઈ બેનું સગી બેન નથી, એટલે અમારા કુટુંબમાં છોકરીઓની તાણ નથી, એટલી છોકરીઓ આવી. અત્યારે પહેલો છોકરો આવ્યો છે. અને એવું કહેવાય છે, તને ખબર છે કે જેના ઘરે છોકરીઓ હોય ને એને એ બાપને કોઈ પણ જાતના ઋણ બાકી ન હોય, સમજી?
કે આગલા ભવનું કે આ ભવનું કોઈ ઋણ બાકી ન હોય ને, ચૂકવાઈ ગયું એ બધું ઋણ, એના ઘરે છોકરીઓ આવે એવું કહેવાય છે. તો છોકરી ભાઈ લક્ષ્મીનો અવતાર આપણને તો બહુ વાલી છે. એટલે એવું નથી કે છોકરી હોય તો દુઃખ ને છોકરો આવે તો સુખ ને એવું કાંઈ નથી અમે માનતા, બરોબર ને. છોકરી આવી કે છોકરો આવ્યો, પણ આ તો અમારો જસ્ટ એક કહેવાનો. લક્ષ્મી જ કહેવાય. હા તો અમે ક્યાં પણ તને કઈ કહીએ છીએ. કેવું મોટું કર્યું લે એમ કર્યું. એ તો પછી આપણે ઓફ કેમેરાની વાત છે ને, તમને હું કહેશો હું નહીં, કેમ રાખશો કેમ નહીં, હે ને? એટલે ભાઈ હું કેમ રાખું છું કેમ નહીં, હું અહીંથી હવે ટિફિન લઈને લઈ જાઉં, તમે બધા જોવો જ છો ને. હવે ટિફિન લઈને વૈયા જાય ને સાંજે ટિફિન લઈને આવી, પછી તો અમે બધા હારે જ હોઈએ છીએ. હા જવા દે, ચલો આપણે કોમેન્ટના આન્સર દેવાના છે. હા અને શું કહેવાય, આજે બસ આવો દિવસ રહ્યો તો. સાંજે હમણાં મરચા ભરીને ખાઈ લીધા. પેલા બનાવ્યા ને ત્યારે ડાયરેક્ટ બની ગયા ને ત્યારે આપણે બતાવ્યા હતા, રેસીપી નહોતી દીધી ત્યારે કોમેન્ટ આવેલી હતી કે રેસીપી આપો. તો આજે આપણે શોર્ટ રીલ્સ ઉતારી છે, હજી મારે એડિટિંગ બાકી છે. કાલ થઈ જશે ને તો કાલ શોર્ટ વ્લોગ આવશે, એનો મિની વ્લોગ. બાકી આજે આપણે ફૂલ વ્લોગમાં આપી દીધી છે રેસીપી. ઓકે તો ચાલો આપી ગયો કોમેન્ટોના આન્સર. લાલજી રાઠોડ, જય માતાજી, હર હર મહાદેવ. ભાઈ હેબિટ તો ઓલમોસ્ટ ગાડી પાછળ બેઠેલી ઘણા ખરાની લોકોની હોય જ છે, અને ગાડી હકારનાર બીજાની પાછળ બેસે તો એનાથી પણ બીજાને સલાહ જ દેવાઈ જતી હોય છે. બરોબર, 100%. હા 100%ની વાત છે, મને ના ન પાડું. હું કોકની ગાડી પાછળ બેઠો હું એમ જ કીધા કરું ભાઈ ધીમી આંખ. પણ એ તો ભાઈ એકચ્યુઅલી આપણને આપણી ઉપર કોન્ફિડન્સ હોય, બીજા લોકો ઉપર કોન્ફિડન્સ ન હોય એવું બને. તમારી વાત 100% સાચી છે લાલજીભાઈ, થેન્ક યુ સો મચ. જેનિસ ગુજર, શિલ્પાબેન તમારી તબિયત સરસ થઈ જાય એમાં આશાપુરા માને પ્રાર્થના. તો થેન્ક યુ સો મચ. સોરી નીરવભાઈ, મેં સન્ડેનો વ્લોગ જોઈ શક્યો, વર્કલોડના કારણે જોઈ નહોતો શક્યો, એટલે કમેન્ટ ના કરી એમ. કાલે અમે એકચ્યુઅલી તમારી જ વાત કરતા હતા, પણ એ વ્લોગ એકચ્યુઅલી લાંબો થઈ જતો હતો ને એટલે મેં એ કટ કરી નાખ્યું હતું. બાકી અમે કાલે એ જ વાત કરી હતી કે જેનિશભાઈ ગુજ્જરની આજે કોમેન્ટ નથી આવી, તમારી કોમેન્ટની રાહ હતી. પણ અમે એમ જ કીધું કે ભાઈ એ કંઈક કામકાજમાં બિઝી હશે એટલે નહીં વ્લોગ જોયો હોય કે નહીં કોમેન્ટ કરાણી હોય. તમારી જેટલા પણ લોકોની કોમેન્ટ આવે છે ને એ બધાયની અમને ખબર જ છે. ડેઈલી વ્લોગમાં કોમેન્ટ કોણ કરે છે બધાયને અમે યાદ રાખીએ. અને કદાચ કોકની કોમેન્ટ ન આવી હોય ને, અમારે પ્રીતિબેન પિત્રોડા કરીને હતા, પ્રીતિબેન પિત્રોડા ને નામ ભૂલી ગયા, સરનેમ મને યાદ છે પિત્રોડા કરીને, કે તમે અમારી કોમેન્ટનો આન્સર ન આપ્યો એવી રીતે કરીને કોમેન્ટ આવી હતી. પણ અમે નહોતા આન્સર આપીએ કે તેને લગભગ મને એમ છે ખોટું લાગી ગયું એટલે એની કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ છે. એટલે એકચ્યુઅલી અમે બધાને યાદ રાખીએ છીએ. તમારો લોચો ખૂબ જ મસ્ત લાગતો હતો જોઈને, ટેસ્ટમાં પણ મસ્ત જ હતો. નહીં હા એક નંબર લોચો હતો. થેન્ક યુ સો મચ ડેઈલી કોમેન્ટ કરવા બદલ, તમને સ્પેશિયલ થેન્ક યુ. રાહુલ વાઘેલા, મારો ક્વેશ્ચન એ છે કે શિલ્પાબેન તમે નિરૂપાની બાજુમાં કેમ નથી બેસતા અને વાતે વાતે ગુસ્સો કેમ કરો છો? હાલો એનો જવાબ આપો તો. એને એમ કહે છે તમે બે બાજુમાં કેમ નથી બેસતા? તો એ આવ્યો અમે જમીને બધા જ્યાં બેસી ગયા હોય ને બેસી ગયા હોય, અને હું અમે બાજુમાં બેઠા હોય ને આ મને આ સોફે સ્પેશિયલ બેહાડે. અહીંયા લાઇટિંગ વધુ સારું આવે, અહીંયા વૈયા તો એવું બધું હોય છે. એટલે અમારે કોઈને એવું ન હોય આની બાજુમાં બેસવું ને ઓલી બાજુમાં બેસવું. એમાં એકચ્યુઅલી એવું હોય, હું અહીંયા હોઉં, મારો ભાઈ પેલા ખૂણામાં હોય એટલે ત્યાં નિરૂપા બેહે ને અહીંયા હું હોઉં ને એટલે અહીંયા અમારે મેડમ બેહે, એવું હોય. પછી જ્યાં માઇન્ડમાં લાવવાની જરૂર જ નથી ને, કાંઈ ક્વેશ્ચન નથી કે તમે પૂછો બેહવાનું. તમારે અમે બે ક્યારેક હમણાં પરમદિન બ્લોગમાં બે કોમેન્ટ કરતી હતી ત્યારે બાજુમાં બેઠી. હા પછી એમાં એવું હોય કે બે જણા પાસે અમારે કોમેન્ટ વચાવી હોય ને તો હું એમ કહું કે ભાઈ તમે બે બાજુમાં બેહો, બાકી બે પોતપોતાના હસબન્ડની બાજુમાં બેઠા હોય. આપણે એવું કંઈ માનતા નથી, પણ આ તો જરાક થોડીક મર્યાદા રાખીએ તો સારું લાગે એટલે. બાકી અમારે બીજું કાંઈ છે નહીં ભાઈ. હો તમે આટલું માર્ક કર્યું બહુ સારું લાગ્યું મને. દીપિકા પટેલ, મસ્ત ગેમ રમ્યા, મજા આવી. ગેમ નહોતી, આપણો રેપિડ ફાયર રાઉન્ડ. હા રેપિડ ફાયર રાઉન્ડ હતો. જરાક એવા હસબન્ડ વાઈફ વાળા ક્વેશ્ચનના આન્સર આપણે તમને આપ્યા, એવું હતું. થેન્ક યુ સો મચ. નિખિલ ધામેલિયા, ભાણા આવે લવ સ્ટોરી લાવો તો સારી વાત છે. બહુ વાટ જોડાવી. ભાણો કીધો છે તો કા મામાના છોકરાને કા ગમે એ શો હું ઓળખતો નથી, પણ ભાણો કીધો ને ધામેલિયા છે. આ આપણે બહુ મગજમાં નથી આવતું. મમ્મી ધામેલિયામાં કોણ છે આપણું? હા ધામેલિયા ભાણો કીધું એટલે હું ઓળખતો નથી તમને,
પણ આપણી લવ સ્ટોરી છે ને બહુ જલ્દી આવશે, કારણ કે આપણું મારું 3 કે પૂરા થઈ ગયા છે, હવે 2 કે બાકી છે, 2000 ફોલોવર્સ. હા વધારેમાં વધારે શેર કરો, 5 કે સુધી પહોંચાડી દો અમને. 10 કે ના ટાર્ગેટ માંથી તમારી આટલી બધી કોમેન્ટો પર 5 કે આવ્યા છે, તો 5 કે તો થવા જોઈએ ને. હવે કાંઈ 3 કે ઉપર તો ન આવી જાય. નહીં એવું નથી, હવે અમારું કંઈક કોઈ પણ ડેટ નજીકમાં આવતી હોય છે ને એ ડેટ ઉપર આપણે આપણી લવ સ્ટોરી રિલીઝ કરીશું. અગાઉ તમને અપડેટ આપી દેશું, પણ થોડીક રાહ જોવી પડશે. હે કે ભાઈ? સિમલ શાહ, જય જિનેન્દ્ર, નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ, જય જિનેન્દ્ર. વી વાય એટીટ્યુડ. કલ્યાણપુર સવારે કામ હોય એટલે વહેલા ઉઠવું પડે. બેસો વાડી છે અમારે એટલે. ભેંસો વાળી છે કે એ કંઈ મને સમજાણું નહીં. ભેંસો વાળી છે કે વાડી છે? 200 વીઘા વાડી છે એવું કંઈ મને ટપો ન પડ્યો. તો થેન્ક યુ સો મચ. કલ્યાણપુર આપણા આખો ખગા છે છે ને મમ્મી? ઓલા તાર નેતા માસીની નીતા માસીની કલ્યાણપુર ને? કલ્યાણપુરથી છે કોઈક સંબંધી છે અમારું, એ મને ખબર હોય, પણ કોણ છે એ મને યાદ ન હોય. આપણું થોડુંક હા હું ઓળખી ગયો. અમારા કલ્યાણપુરથી ઓળખીતા છે એવડા. અમારા પાડોશી હતા. આરતી ભાયાણી, હવે તમારી લવ સ્ટોરીનો વ્લોગ મૂકો, બહુ વેઇટ કરાવ્યો. તમને નેક્સ્ટ કોમેન્ટમાં કીધું એવી રીતે આપણે કદાચ 5000ની વાટે નહીં રહીએ, પણ થોડીક આપણી અમુક ડેટો નજીક આવતી હોય ને, એનિવર્સરી છે કે આપણી એન્ગેજમેન્ટની એનિવર્સરી છે, તો એ ડેટ ઉપર આપણે રિલીઝ કરવાનો વિચાર છે. તો તમને અપડેટ આપી દઈશું અમે બહુ જલ્દીથી. આપણે હવે 5000ની વાટે નથી રહેવું, બરાબર ને? આપણે બહુ ઇંતજાર નથી કરાવવો લોકોને. પરિતા ગરણિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે તો બહુ મજા આવી ગઈ તમારા આન્સર સાંભળીને. લવ મેરેજ ઓછા ને અરેન્જ મેરેજ વધારે લાગે છે. તમારી આદત મારા ખ્યાલથી શિલ્પાબેન સમજદાર છો ને નીરવભાઈ કોમેડી કિંગ છે. શિલ્પાબેને કીધું કે કોક મારી ગયું હોય ને તોય ખીખી કરો તો કરશો તો ઘસકાવે જ ને. નાઇસ વ્લોગ. અમારા પ્યોર અરેન્જ મેરેજ નથી, અમારા પ્યોર લવ મેરેજ છે. પ્યોર લવ મેરેજ નથી, પ્યોર લવ નથી. લવ ભાઈ અરેન્જ છે. પહેલા તો એવું નથી, અમે મળ્યા ને 2 મહિના ખાલી એકબીજાને જાણ્યા ને પછી ડાયરેક્ટ 2 મહિનામાં ઘરે કહી દીધેલું. એટલે અમારે એવું નથી કે 2 વર્ષ રેખડા ને પછી કીધું, એવું નથી. ટાઈમ પાસ 2 કરવા મહિના જ ખાલી મારા ઘરમાં નહોતી ખબર, પણ એ શું કામ કે આમને જાણવા માટે આપણે નહોતું કીધું. જો યોગ્ય લાગે તો ઘરમાં કહેવાનું હતું, બાકી ત્યાંથી નહોતું કહેવાનું. આપણે એ બધી વાત લવ સ્ટોરીમાં હે કે બરોબર છે. પછી ચાલુ થઈ જાય તમને હવે અત્યારે કહી દેવાનું મન થાય કરતા. વાત કરી કે લવ મેરેજ બાય અરેન્જ છે, પણ લવ ઓછો જ છે. હે લવ મેરેજ ઓછા છે એમ. લવ ઓછો છે મેં કીધું. લવ ટાઈપ ઓછો છે એમ. ઓકે કાંઈ વાંધો વધારે છે. નહીં. નેક્સ્ટ કોમેન્ટ. કિંજલ મકવાણા, મજા આવી બ્લોગ જોવાની, મસ્ત ગેમ રમી. શિલ્પાબેન અને નીરવભાઈએ સારું કહેવાય કે બાંધો છો મસ્તીમાં અને પ્રેમ વધારેમાં વધારે બે રોમેન્ટિક છો એકબીજાને લઈને. જય ભોલેનાથ. પ્રેમ વધારેમાં વધારે વધે અને બે બાંધીએ છીએ મસ્તીમાં, તો કહેવાય છે એવું બાંધતા હોય બાંધવાથી પ્રેમ વધે એવું કહેવાય છે, પણ હું એવું માનતો નથી. હે ને? તો હું કામ બાંધશો? ભાઈ બાંધવું આપણે કંઈ એમ થોડા બાંધવાની તો ક્યાં વાત છે, મારે મજાક કરવાની આદત છે. ભાવેશ રાઠોડ, નાઇસ બ્લોગ, થેન્ક યુ સો મચ. અલ્પેશ આહિર, નાઇસ કોમેડી બ્લોગ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ એન્ડ થેન્ક યુ. અલ્પેશ આહિર, જય શ્રી, ખાલી જય શ્રી કૃષ્ણ નહીં, રામ નહીં, કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ. તો આ હતી આજની આપણી કોમેન્ટો. તો આજનો વ્લોગ આપણો બહુ નાનો એવો અને શોર્ટ એમ. હા પણ એ તો આપણે કોમેન્ટ, આપણો વ્લોગ નાનો હોય છે, પછી આપણી કોમેન્ટનો આન્સર જે દઈએ ને એ વ્લોગ લાંબો થઈ જાય છે, બરોબર? એવી રીતનું હોય છે ને. આપણે જો ભાઈ કોમેન્ટો વાંચવાનું રિઝોલ્યુશન લીધું છે તો આપણે કોમેન્ટો વાંચશું. હજી આપણી કોમેન્ટ ઓછી આવે છે ત્યાં સુધી તો આપણે વાંચશું, આપણે કીધેલું જ છે આગલા વ્લોગમાં. પછી કદાચ કોમેન્ટો વધી જાય પછી મારે સ્પેશિયલ એના માટે એક વ્લોગ જ આખો એનો બની જાય. હા, પણ વીકમાં એકવાર આખા વીકના કોમેન્ટનો સરેરાશ કરીને મોસ્ટ ઓફ જે વધારે કોમેન્ટ હોય એના ક્વેશ્ચન આન્સર દેવાના. બાકી જે આપણને ડેઈલી કોમેન્ટ કરે છે એને ખબર જ હોય કે કરે જ છે. હા, અને કરતા રહેશું ને. તમને કીધું એમ અમને બધાયની કોમેન્ટો યાદ હોય, ખાલી મને થોડુંક નામમાં લોચો થઈ જાય, ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક. તો
તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા ગાઈસ, તમે આજે અમારા 3000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. તો 3K પૂરા કરવા બદલ થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. એન્ડ આમ સપોર્ટ કરતા રહેજો અને અમારા બ્લોગને વધુમાં વધુ શેર કરજો અને લાઇક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. વીકમાં 3 વાર આપી શકશો. તો બાય બાય, ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.